મુદ્દા પર અને આ મુદ્દો છે રાજ્યમાં ચાલતા કેટલાક કાંડને લઈ, કારણ કે આ કાંડનો ખુલાસો આડકતરી રીતે આજે નીતિન પટેલે કર્યો છે। નીતિન કાકાએ દલાલોની વાત કરી છે, કયા દલાલો? રાજકીય દલાલો, અને તેમણે સીધો જ ભાજપ પક્ષ વિશેની વાત કરી છે, કોંગ્રેસની વાત નથી કરી। તેમણે રાજ્યમાં ચાલી રહ્યા જે કેટલાક કાંડ છે તેને લઈ આડકતરી રીતે સંકેત આપ્યો કે કેટલાક ભાજપના જેવા લોકો છે કે જે બની બેઠેલા લોકો છે ને તેમણે હવે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે। ભાજપના નામે કેટલાક લોકો દલાલી કામગીરી કરી રહ્યા છે તેવું સ્ફોટક નિવેદન આજે નીતિન પટેલનું સામે આવ્યું। એક કાર્યક્રમમાં તે પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં કડીમાં કે જ્યાંથી તે પોતાનો મત વિસ્તાર ધરાવે છે, આ તેમના મત વિસ્તારમાં તેમણે બેબાક બોલ કહ્યા કે ઘણા બધા લોકોને હું જાણું છું કે જે એક સમય કશું જ નહોતા, પરંતુ ભાજપમાં આવીને હું ભાજપનો નેતા છું, હું ભાજપનો કાર્યકર છું, હું ભાજપનો હોદ્દેદાર છું, એ ઓળખ બતાવીને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને તેમની સાથે મેણા પીપળા કરીને કરોડપતિ બની ગયા છે। સવાલ એ છે કે આવા કયા એવા રાજકીય દલાલો છે જેના વિશે નીતિન પટેલ જાણે છે? નીતિન પટેલ કે જે પૂર્વ આરોગ્ય મંત્રી અને ઘણા લાંબા સમય સુધી કેબિનેટ મંત્રી રહ્યા, તેમનું આ નિવેદન ખૂબ જ સૂચક કહી શકાય। તેમણે આડકતરી રીતે સ્વીકાર કર્યો કે ભાજપ અને કેટલાક એવા અધિકારીઓ જેમના મેળા પીપળાથી આખી આ ગતિવિધિ ચાલે છે। વિકાસ, જેમ હમણાં દિલીપ સંઘાણી કહી રહ્યા હતા કે હું કાયદા મંત્રી રહી ચૂક્યો છું એટલે મને આખી આટીગોટી ખબર હોય, એમ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે અને નાયબ મુખ્યમંત્રી પદ જ્યારે એમણે સંભાળ્યું ત્યારે એમણે આખી સરકારમાં એક ખૂબ જ અગત્યનો હિસ્સો એમણે જોયો છે અને એટલે આની પહેલા પણ ઘણા બધા એવા નિવેદન છે જેમાં પેલી તેલિયા રાજાવાળી વાત પણ હતી અને એ સિવાય પણ એમણે ઘણી બધી એવી વાતો મંચ પર આવીને કહી કે અમને ખબર છે કે આમાં આમ થતું હોય છે। અને હવે જ્યારે એમ કહે છે કે ભાજપના નામે કેટલાક લોકો દલાલી કરે છે અને આવી દલાલી કરીને કરોડપતિ બની ગયા છે, કહે છે કે હું ભાજપનો નેતા છું એટલે અધિકારી કામ કરી આપે છે। નીતિન કાકા જાણે કે એમણે કોની વિશે આ વાત કરી છે, કેમ કે કંઈક તો એવું એ જાણે છે એટલે કહી રહ્યા છે એમના અનુભવથી, એમના આટલા સમયના અનુભવથી અને આટલા સમયની રાજનીતિના ભાથા પરથી કહી રહ્યા છે કે કેટલાક લોકો ભાજપનું નામ લઈને પોતાના કામ કરાવી રહ્યા છે। હવે નીતિન પટેલે પહેલા શું કહ્યું એ એકવાર સાંભળી લઈએ। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। દલાલી કરતા કરતા લોકો કરોડપતિ બની ગયા છે તેવો સીધો જ આક્ષેપ તેમણે કર્યો છે અને આ આક્ષેપ ના કહી શકાય, કારણ કે તેમની પાસે તો બહોળો અનુભવ છે ને તેઓ જાણે છે। તેમણે આડકતરી રીતે તેમના જે વિરોધીઓ છે તેમને આ સંકેત આપ્યો છે ને મુફદ્દલ આ જે સંકેત મળી રહ્યા છે, કારણ કે દિલીપ સંઘાણીની હમણાં આપણે પહેલા વાત કરી, દિલીપ સંઘાણીનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે તેમણે જે આડકતરી રીતે શક્તિ પ્રદર્શન કર્યું, એ શક્તિ પ્રદર્શનમાં નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા। અમરેલીમાં જ એ શક્તિ પ્રદર્શન 12 મેના રોજ યોજાયું હતું અને નીતિન પટેલના આ રીતના સંકેત, આ નિવેદન એ સીધા કયા નેતાઓ સામે છે, નેતા પોતે સમજી ગયા છે અને કયા આવા કરોડપતિ નેતા બન્યા છે જે ભાજપની ઓળખાણ આપીને કામ કરાવે છે એમને પણ ખબર હશે। પરંતુ આ બધાની સ્થિતિ વચ્ચે કોંગ્રેસને દોડવું હતું અને ઢાળ મળી ગયો। કોંગ્રેસે પ્રહાર કર્યા છે કે ભાજપમાં એના રાજમાં એજન્ટ પ્રથા શરૂ થઈ છે, ભાજપનો ખેસ પહેરો એટલે કૌભાંડનું લાયસન્સ મળી જાય। કોંગ્રેસે આમાં કઈ રીતે પ્રહાર કર્યા, કટાક્ષ કર્યો તે સાંભળ્યું। ભાજપાના વરિષ્ઠ નેતાએ રાજનીતિની અંદર ભાજપાના ખેસ પહેરીને કઈ રીતે લૂંટનો કારોબાર ચાલે છે, જેમની આગળ સાયકલ નહોતી એ જેસીબીના માલિકો થઈ ગયા અને લૂંટનો જે કારોબાર ખેસ પહેરીને ચાલે છે એ કાંડને કૌભાંડીઓ ઉપર પોતાની વ્યથાની સાથે સાથે ભાજપાના ભ્રષ્ટાચારની કથા પણ ખુલ્લી મૂકી દીધી છે। ગુજરાતની અંદર ભાજપાનો ખેસ પહેરો અને લૂંટના લાયસન્સ મેળવો તે નીતિના કારણે છેલ્લા 15-20 વર્ષમાં ગુજરાતનો એક પણ એવો સરકારી વિભાગ નથી કે જ્યાં લૂંટનું મોડેલ ન ચાલતું હોય, એજન્ટ પ્રથા ન ચાલતી હોય, જેના કારણે ગરીબ સામાન્ય વર્ગનો માણસ જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય, આવકનું પ્રમાણપત્ર મેળવવું, ખેડૂતોને દાખલો મેળવવો હોય, આ તમામમાં ભ્રષ્ટાચાર ને ભાજપા